રાજકોટની નિધિ સ્કૂલ ખાતે આજ રોજ વસંત પંચમી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નિધિ સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આજના દિવસની ધાર્મિક મહત્વતા છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા। સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ ગાયત્રી પૂજનનું પણ આયોજન કર્યું હતું। આવનારી પેઢીઓ વેલેન્ટાઇન દિવસ અને વિદેશી સંસ્કૃતિ છોડી ભારતીય સંસ્કૃતિનું અનુકરણ કરે તેવી શીખ આપવામાં આવી। મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ પૂજા કરી ધન્યતા અનુભવી હતી। આજરોજ हमारी निधि स्कूल द्वारा वसंत पंचमी एटले माँ सरस्वती ने साथे साथे माँ लक्ष्मीजी नो प्रागट्य दिवस। आजना दिवसे निधि स्कूलनी अंदर गायत्री परिवार द्वारा एक विद्यारंभ अपना संस्कारों में गर्भधारण संस्कार होय छे एम विद्यारंभ संस्कारनी पण एक महत्वता है। तो आज वसंत पंचमीना दिवसे गायत्री परिवारना बहनों द्वारा दरेक विद्यार्थीओ अने तेमना वालीओने विद्या आरंभ ज्यारे बाळको करवा जई रह्या होय त्यारे ते जे पुस्तक अने जे पेन द्वारा ए पोतानो विद्यारंभ करता होय एनुं पूजन, त्यारबाद तेमना द्वारा एक दीप यज्ञ, कारण के आवनारा समयनी अंदर तेओ माँ सरस्वतीना आशीर्वाद मेळवे अने आगळ वधे एना द्वारा एक कार्यक्रम राखवामां आवेलो छे। आमां केजी सेक्शनना बाळकोए भाग लीधो छे अने तेमना वालीओए पण भाग लीधो छे। उपरांत त्यारबाद आ दीपयज्ञ पूर्ण थया बाद विद्यार्थीओ द्वारा सरस्वती मातानुं पूजन पण करवामां आवशे अने खरेखर वसंत पंचमीनी अंदर एनुं महत्व शुं छे अने वसंत पंचमीनी अंदर माँ सरस्वती अने माँ लक्ष्मीजीनी आराधना शा माटे करवामां आवे छे तेना विषे शिक्षकों द्वारा विद्यार्थीओने मार्गदर्शन आपवामां आवे। खरेखर आ भारतीय संस्कृति है, सनातन संस्कृति है, ये बहु पुरानी संस्कृति है जेना माथी ज धारो के शून्यनुं सर्जन जे थयुं छे ए भारत द्वारा ज थयेलुं छे, समग्र भारत द्वारा। अने संस्कृत ज भारतनी ज एवी भाषा छे जेनी अंदरथी अनेक भाषाओनुं निर्माण थयेलुं छे। એટલે આ સંસ્કૃતિ આપણા ગૌરવ માટે વાત છે કે આ હિન્દુ જન્મ કે આ હિન્દુસ્તાન ઉપર આપણો જન્મ થયો અને આ સનાતન ધર્મની અંદર આપણે જે જન્મનો લાભ મળ્યો છે તો એના દ્વારા સમગ્ર વિશ્વને આપણે એક સનાતન ધર્મ દ્વારા એક જ્ઞાન આપીએ, એક સંદેશો આપીએ કે આ સંસ્કૃતિ ખરેખર એક પૂજવા લાયક છે અને આવનારા સમયની અંદર પણ હિન્દુસ્તાન અને હિન્દુ ધર્મ એક સમગ્ર વિશ્વની એક મહાસત્તા બનશે એવી અમારી નેમ। મારું નામ મકવાણા હેમાલી ધર્મેશભાઈ છે। હું નિધિ સ્કૂલમાં શિક્ષક છું। વસંત પંચમીના દિવસે અમે અમારી સ્કૂલમાં જે કેજી વિભાગના છે ધોરણમાં એને વસંત પંચમીના દિવસે વર્ણમાળાથી લઈને સંગીત સુધી આપણે જાણીએ છીએ કે સરસ્વતી દેવી વીણાની દેવી એટલે કે કલા અને વિદ્યાની દેવી તરીકે આપણે માનીએ છીએ અને પૂજન પણ કરીએ છીએ। તો અમારી નિજી સ્કૂલ દ્વારા બધાને એવી જ પ્રાર્થના કરે છે કે અમારી સ્કૂલના બધા બાળકો અને માતા સરસ્વતીના આશીર્વાદ હંમેશા સદૈવ બન્યા રહે। બ્રહ્માજીએ જેમ આ સૃષ્ટિની રચના કરી અને વિદ્યાની દેવીએ જે સંગીત અને વિદ્યાથી આખા દુનિયાને છે ને શું કહેવાય ઉજાગર કરવામાં આવ્યા એવી રીતે અમારી નિધિ સ્કૂલના બાળકો પણ આખી દુનિયામાં ઉજાગર થાય એવી અમારી શુભકામના છીએ।